ભાવનગરમાં એક મહિલા અને એક પત્રકારે જીએસટી અધિકારી બની એક જ્વેલર્સને લૂંટવાનો પ્રયત્ન કર્યો। આખરે તેમની સામે નોંધાયો છે ગુનો। તેની વિગતે વાત કરીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। અમે કાયમ કહીએ છીએ કે પૈસાદાર થવું એ કોઈ ગુનો નથી। મહેનતકશ લોકો મહેનત કરે અને પૈસા કમાય તેની સામે કોઈને કોઈ વાંધો હોતો નથી ને વાંધો હોવો પણ ન જોઈએ। પણ પૈસાદાર થવા માટે જ્યારે ટૂંકો અને ખોટો રસ્તો અપનાવવામાં આવે ત્યારે તેનો અંજામ બહુ ખરાબ આવતો હોય છે। આવી જ ઘટના ભાવનગરના દાઠા ગામે બની છે। ભાવનગરના દાઠા ગામે જ્વેલર્સની દુકાન ચલાવતા એક વેપારીને ફોન આવે છે અને ફોન કરનાર મહિલા, જેનું નામ ટ્રુ કોલર ઉપર કોમલ ત્રિવેદી હતું, તે એક છત્ર ખરીદવાની વાત કરે છે। એટલે આ વેપારી પોતાની દુકાન પર આવે છે અને તે મહિલાને છત્ર દેખાડે છે અને છત્ર લગભગ 1400 રૂપિયાનું હતું। આ મહિલા 1400 રૂપિયા ચૂકવે છે અને પછી કહે છે બિલ આપો। અને આ વેપારી બિલ બનાવવાની તૈયારી કરે ત્યારે ફરી આ મહિલા સૂચના આપે છે કે મારી જીએસટી વાળું બિલ જોઈએ છે। વેપારી હા પાડે છે અને કહે છે દુકાન હમણાં જ ખોલી છે, થોડી વાર લાગશે, હું બનાવી આપું છું। પછી આ મહિલા અધિકારી પોતાનું કાર્ડ બતાડે છે અને દાવો કરે છે, આ કોમલ ત્રિવેદી નામની મહિલા, કે તે જીએસટી અધિકારી છે અને તમે જીએસટીની ચોરી કરો છો, હવે તમારી સામે કાર્યવાહી થશે। આ મહિલાની સાથે એક હિરેન ચૌહાણ નામનો વ્યક્તિ હોય છે, તે પણ પોતાની ઓળખ જીએસટી અધિકારી તરીકે આપે છે અને એવું કહે છે કે હવે જીએસટીના કાયદા ખરાબ થઈ ગયા છે, તમારી સામે કડક કાર્યવાહી થશે। જો કાર્યવાહીથી બચવું હોય તો 51 લાખ રૂપિયા આપવામાં આવશે। આ વેપારીની આંખો ફાટી જાય છે, કારણ કે તેણે શું ભૂલ કરી, તેણે કયો ગુનો કર્યો તેની તેને ખબર નહોતી, પણ હવે દુકાનમાં આવેલા જીએસટી અધિકારી 51 લાખ રૂપિયા માગી રહ્યા હતા। આખરે ભાવની રકઝક થાય છે, વાત 21 લાખ સુધી પહોંચે છે અને છેલ્લે નક્કી થાય છે કે અત્યારે 11 લાખ રૂપિયા આપો। વેપારી સમય માગે છે કે 11 લાખ તાત્કાલિક નહીં આપી શકાય, આજનો દિવસ આપો। એટલે આ કોમલ ત્રિવેદી અને હિરેન કહે છે અમે નજીકમાં આવેલા એક મંદિરે દર્શન કરવા જઈએ છે, ત્યાંથી પાછા આવીએ ત્યારે પૈસા તૈયાર રાખજો। અને પછી આ જીએસટી અધિકારીઓ ત્યાંથી જતા રહે છે। પણ આ વેપારીને શંકા જાય છે કે ખરેખર આ જીએસટી અધિકારી હશે કે નહીં, એટલે તે ભાવનગર પોલીસનો સંપર્ક કરે છે। ભાવનગર પોલીસ તૈયાર બેઠી હતી, બીજા ફોનની રાહ જોતી હતી। પછી આ વેપારીને કોમલ ત્રિવેદીનો ફરી ફોન આવે છે અને હાઈવે ઉપર આવેલી એક હોટલમાં 11 લાખ રૂપિયા લઈ આવવાનું કહે છે। આ વેપારી ત્યાં પહોંચે છે, આસપાસ પોલીસ ગોઠવાયેલી હતી અને પછી જ્યારે 11 લાખ રૂપિયાની લેવડ દેવડ થાય તે જ વખતે ભાવનગર પોલીસ કોમલ ત્રિવેદી અને હિરેન ચૌહાણને પકડી લે છે। તેમની સાથે તેમનો ડ્રાઈવર નિલેશ પણ પકડાઈ જાય છે। આ જીએસટી અધિકારી નહોતા, પણ જીએસટી અધિકારીનો સ્વાંગ બનાવી તે લોકો સામાન્ય વેપારીઓને લૂંટી રહ્યા હતા, કારણ કે એવું છે કે ભાવનગર એ જીએસટી ચોરીનું હબ બની રહ્યું છે। એટલે સાચા જીએસટી અધિકારી તો ધોકા મારે છે, પણ હવે નકલી જીએસટી અધિકારી પણ મેદાનમાં આવ્યા છે। આ હિરેન એક ખાનગી ટેલિવિઝન ચેનલનો પત્રકાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। અત્યારે કોમલ, હિરેન અને નિલેશ ઝડપાઈ ગયા છે, તેમની સામે કાર્યવાહી ચાલી રહી છે। તો તમારી દુકાને આ પ્રકારના જીએસટી અધિકારી આવે તો ડરશો નહીં, તેમના આઈડેન્ટિટી કાર્ડ માગજો। અને જો તમે જીએસટીની ચોરી કરતા નથી, તમે કોઈ ખોટું કરતા નથી, તો પછી માત્ર જીએસટી નહીં, કોઈ પણ સરકારી એજન્સીથી તમારે ડરવાની જરૂર નથી। પણ એક ખાસ તાકીદ છે, ચોરી કરતા નહીં, કર ભરી દેજો, કારણ કે તમારા કરમાંથી જ સરકારની વ્યવસ્થા, રોડ, રસ્તા અને સ્કૂલો અને હોસ્પિટલો બનતી હોય છે। તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકોન દબાવવામાં કંજૂસાઈ ના કરો। અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો, આવીશ પાછો એક નવા વિષય સાથે, નવી વાત લઈ। નમસ્કાર।